ખેડૂતોને પાક નુકસાન મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે। કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર, ખેડૂતો માટે પાક નુકસાની સહાય પેકેજની માંગ કરી। 6 જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતો સામે સરકારના આંખ આડા કાન હોવાની વાત પાલ આંબલિયાએ કરી છે। ભાજપના નેતાએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા। સહાયના ધોરણમાં અમે વધારો કર્યો છે તેવું હિતેન્દ્ર પટેલનું નિવેદન। કોંગ્રેસ 50%થી વધારે નુકસાનમાં સહાય આપતી, હવે 33% નુકસાન થાય ત્યારે પણ સહાય આપવામાં આવે છે તેવું હિતેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપ્યું છે। રાજ્ય સરકાર પોતાના ભંડોળમાંથી સહાય કરે છે। અમારી સરકારનું મન ખુલ્લું છે, ભૂતકાળમાં મદદ કરી જ છે, ભવિષ્યમાં પણ સરકાર આ અંગે પેકેજ જાહેર કરશે। કહેવાતી ડબલ એન્જિનની સરકારે છેલ્લા 10 વર્ષની અંદર ઉદ્યોગકારોના 14,56,000 કરોડ રૂપિયા માફ કર્યા, 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા। 10 વર્ષની અંદર 32% કોર્પોરેટ ટેક્સ હતો તે ઘટાડી અને 22% એટલે 10% કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગકારોને પરોક્ષ રીતે ફાયદો કર્યો। જ્યારે ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી જાય છે। કોંગ્રેસના લોકો જે આક્ષેપ કરે છે તો એમના સમયમાં 1 હેક્ટરની સહાય આપતા હતા, આજે આ સરકારે 2 હેક્ટરની સહાય આપવાનું નક્કી કર્યું છે। એ લોકો તાલુકામાં 50%થી વધારે નુકસાન થાય ત્યારે સહાય આપતા હતા, આપણે 33% કરતાં વધારે નુકસાન થાય ત્યારે પણ સહાય આપીએ છીએ અને સહાયના ધોરણોમાં પણ વધારો કર્યો છે। ઉપરાંત રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી પણ આપે છે। આ સંજોગોમાં પણ ગુજરાતના ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે તમારી સરકાર છે, સરકારનું મન ખુલ્લું છે। ભૂતકાળમાં મદદ કરી હતી એ જ પ્રમાણે ખુલ્લા મનથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય કૃષિ મંત્રીશ્રીએ આ દિશામાં કાર્યવાહી આગળ વધારી છે। ટૂંક જ સમયમાં આપણને એ દિશામાં પરિણામ મળશે એવી ખાતરી આપું છું।